ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું। છોટાઉદેપુર જિલ્લામાં પહોંચી જન આક્રોશ યાત્રા। કોન્સ્ટેબલ બધા અડ્ડાઓ ઉપર જઈને પૈસા ઉઘરાવે છે તેવું અમિત ચાવડાએ કહ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની કે જે બનાસકાંઠાના ઢીમાથી શરૂ થઈને હવે અલગ અલગ વિસ્તારોની અંદર જે જન આક્રોશ યાત્રા પહોંચી રહી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પહોંચી જન આક્રોશ યાત્રા। છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભાનું પણ આયોજન કરાયું। સભામાં જિગ્નેશ મેવાણી, આનંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા तो साथे तुषार चौधरी और लालजी देसाई पण आ कार्यक्रम में हाजर रह्या हता। अमित चावड़ाए दारू मुद्दे सरकार पर कर्या प्रहार, साथे ज भ्रष्टाचारी पोलीस उपर पण कर्या गंभीर आक्षेप। कोन्स्टेबल बधा अड्डाओ उपर जईने पैसा उघरावे छे तेवुं अमित चावड़ाए कह्युं। साथे जिल्लामां दारू पोलीसनी मेहरबानीथी आवे छे तेवुं अमित चावड़ाए कह्युं के जे रीतना गुजरातना अलग अलग विस्तारोनी अंदर कोंग्रेसनी आ जन आक्रोश यात्रा निकળી रही छे तेमां अमित चावड़ा सहितना कोंग्रेसना नेताओ आजे छोटाउदेपुर जिल्लाना कवाड खाते जन आक्रोश यात्रानी सभा हती तेमां सरकारने घेरवानो प्रयत्न करवामां आव्यो। आदिवासीओना मुद्दाओनी वात करवामां आवी अने खास दारूबंधीना मुद्दे ज्यां गुजरातमां अत्यारे राजकारण गरमायेलुं छे ते मुद्दे पण अमित चावड़ाए आकरा प्रहारो कर्या અને સાથે તેમને દારૂબંધી અને હપ્તાખોરી મુદ્દે શું કહ્યું હતું આવો તે પણ જોઈએ। આજે જન આક્રોશ સભામાં કવાડ છોટાઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીં આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો, ભાઈઓ, બહેનો, સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ 3 દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો, ખૂબ અત્યાચાર થયો, खूब आदिवासी अधिकारों छीनव्या। अमने जड़ जंगल जमीन अधिकार नहीं मळतो। अमारा विस्तार में विकास नामे जमीनों छीनवामां आवे छे, अमने बेघर करवामां आवे छे। अमारा बाळकोना शिक्षणनी व्यवस्था नथी, अहींया आरोग्यनी सेवाओं नथी, अहींया रोजगारनी व्यवस्थाओं नथी। चारे बाजुथी भ्रष्टाचारनी लूंट मचावनारा भाजपना मळतियाओ, भाजपना नेताओ सामे लोकोनो फटकार, लोकोनो आक्रोश આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે। ત્યારે જેમ જેમ જન આક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ સફાયો કરીશું, ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું, ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું, ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું। અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય, પક્ષીપંચ સમાજ હોય, સામાન્ય લોકો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એને એનો હક અધિકાર અપાવીશું। એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે ને આજે છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે। આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને સાહેબ તો બીજો એક પ્રશ્ન કર્યો લોકોને સંબોધ્યા તે વખતે કે પોલીસ કોન્સ્ટેબલે રજૂઆત કરીને પૈસા જાય છે કેવી વાત છે? આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય, નાના અધિકારીઓ હોય, એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે। बॉर्डर परना पोलीस स्टेशनो होय के ज्यांथी कंटेनरो भरीने दारू आवे छे, पोर्ट पर एटले के दरिया किनारानो जे पोलीस स्टेशनो छे ज्यां स्टीमरो भरीने ड्रग्स आवे छे एवी जग्याना भाव लाखोमां होय छे। त्यां पोस्टिंग लेवुं होय तो 25 लाख 50 लाख रुपया आपवा पड़े छे। अने साथे साथे दर महीने
ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે. એ ટાર્ગેટ પૂરો કરવા માટે જ્યારે પોલીસના નીચેના માણસો દારૂના અડ્ડા પર જાય, કૂટણખારા પર જાય, ડ્રગ્સના અડ્ડા પર જાય, જુગારના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે, તો નીચેના પોલીસ વાળાના ભાગમાં તો ખાલી 10% આવે છે. 90% હિસ્સો ઉપરના અધિકારીઓ ને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ લઈ જાય છે. આવી દર્દ, આવો આક્રોશ, આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આવનારા સમયમાં આવા જે પ્રમાણિક ને નાના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ છે એના આક્રોશને વાચા આપવાનું કામ પણ થશે અને ગાંધીનગરમાં બેઠેલા જે હપ્તાખોરો છે એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે.